આપણી નાની મોટી બાકાચીકી કરી છે અને એમાં કીધું જ છે આજે શું પ્રોગ્રામ કરવાનો છે અને ન જોઈએ તો જોઈ લીધો પહેલા પાર્ટ 1 તો જ મજા આવશે તમને પાર્ટ 2 જોવાની। હવે અહીંયા બફાવાની તૈયારીમાં છે આ કાજુ અને કાંદા। ગેસ તો હવે આપણે વચ્ચે જ લોટને મૂકી દેવાનો છે। જો ગેસ હવે આપણે આને થોડા ઠંડા પાણીથી ધોઈ અને પછી આની ગ્રેવી બનાવવાની છે। ગાઈઝ અહીંયા ફાઇનલ સ્ટેજે આવી ગયા છે અને હવે કાજુ એડ કરવાના છે। બ્રહ્માસ્ત્ર વાહ વાહ જુઓ તમે એક નંબર ફૂલ ટેસ્ટી। ભગવાનને એમ આજે થવું જ જોઈએ કે ભાઈ નહીં જર્મનીમાં કોકે મને ઇન્ડિયન માણસે આજે ખવડાવ્યું એમ। કાજુ કરીનું શાક, પરાઠા, મહાપ્રસાદ, પાપડ, છાશ। તો ગાઈસ સ્વાગત છે તમારું મારા પાર્ટ 2 માં અને અત્યારે જો કાજુ કરીની તૈયારી ચાલુ થઈ ગઈ છે। અહીંયા આપણા ભાઈએ કાંદા અહીંયા જોવો મૂકી દીધા છે અને હવે આમાં કાજુ એડ કરવાના છે ને બાકી બીજી નાની મોટી પ્રિપેરેશન હાલે છે। તો આપણે જોકે તમને ખ્યાલ જ છે પાર્ટ 1 તમે જોયો જ હશે અને ન જોયો હોય તો જોઈ આવજો કે એમાં આપણે હવે અહીંયા બફાવાની તૈયારીમાં છે આ કાજુ અને કાંદા અને અહીંયા કટિંગ ઓલરેડી ચાલે જ છે જો કે તમે પહેલાં જોયું અને હવે આપણે બાંધી લઈએ પરાઠાનો લોટ। તો પરાઠાનો લોટ આપણે બાંધી લઈએ અને બસ તમે આમને આમ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। છેલ્લે મજા આવવાની છે એટલે અડધો વ્લોગ મૂકીને વયા ના જતા અથવા તો આમ વચ્ચેથી છેલ્લે ના કરી લેતા। વચ્ચે વચ્ચે નાની નાની બાકાચીકી થાય આપણી તો એ જોવાનું ભૂલતા નહીં। ચાલો લઈ લઈએ આપણે આશીર્વાદ લોટ કેમ કે અહીંયા મોસ્ટલી બધા આશીર્વાદ જ અથવા તો ઘણા લોકો લીડલનો ને પેલા ડીએમનો ને યુઝ કરતા હોય છે પણ આપણે આશીર્વાદ આટો યુઝ કરીએ છીએ। ગેસ તો આપણે વચ્ચે જ લોટને મૂકી દેવાનો છે કારણ કે છે ને જે પેલા આપણે કાંદા ને કાજુ બાફવા માટે મૂક્યા હતા ને એ થઈ ગયા છે રેડી। તો હવે એની આપણે ગ્રેવી બનાવવાની છે। જો ગેસ હવે આપણે આને થોડા ઠંડા પાણીથી ધોઈ અને પછી આની ગ્રેવી બનાવવાની છે। આજે થોડુંક આપણે નવી સ્ટાઇલથી બનાવવાની છે એટલે તમે છેલ્લે સુધી જોજો કેવું બને છે। ભાઈએ જુઓ કાજુ શેકવા માટે કમ્પ્લીટ કરી દીધું બધું થોડુંક એવું ઘી ને કાજુના ફાડા કરે છે થતા નથી હાથે કરે છે એટલે ન જ થાય। બાજુમાં જુઓ સરી પડી જ છે પણ નહીં આપણે સર્વશક્તિમાન છે કેવા છે બરોબર છે। હા જો અમુક કાજુ રાતા થવા માંડ્યા છે હજી અમુક કાજુ તો આપણે એડ કરીએ જ છે। બસ તો કાજુ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે અહીંયા કરવાની છે ગ્રેવી। જો કે આપણી પાસે મિક્સર છે નહીં અને છે તો એ હાલતું નથી તો આપણે આ નાના એવા બ્લેન્ડરથી કામ હકાવવાનું છે ગ્રેવી કરવાની છે। તો ચાલો હવે આપણે ગ્રેવી કરી નાખીએ। ગાઈસ તો મારું કામ ફિનિશ થઈ ગયું આપણે બનાવી નાખી છે જુઓ અહીંયા પેસ્ટ તો એક નંબર કાંદા અને કાજુની અને હવે અહીંયા આપણું કાજુ કરીનું બધી પ્રોસેસ નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયું છે એ હવે આપણે પલ કરવાનો છે। અરે સુગંધ એટલે એક નંબર અત્યારથી જ આવવા માંડી મને તો કાજુ કરીને કશી કાજુ તે એડે નથી કર્યા ત્યાં આવવા માંડી કેમ કે આ ગ્રેવી મેં બનાવી છે એટલે।
ગાઈઝ અહીંયા ફાઇનલ સ્ટેજે આવી ગયા છે ને હવે કાજુ એડ કરવાના છે. તો કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. ચાલ ભાઈ કાજુ એડ કર. હવે પરોઠાનો લોટ કમ્પ્લીટ છે અને હવે આપણે પરોઠા વળવાના ચાલુ કરવાના છે. એનો શેફ અહીંયા આવી ગયો છે. બધા લે છે. ઓહો બ્રહ્માસ્ત્ર. વાહ વાહ. કૃષ્ણ ભગવાન કેમ આમ બંસરીને ગોળ ફેરવે એવી રીતે તું ફેરવીશ હો. ઈ જોર પરોઠામાં બતાય. પરોઠામાં જોર આવે છે, ન આવે તો બાવળિયામાં ઘા એમ જોઈએ. હવે કર ચાલુ હાલ ફટાફટ. શાક તો જો કમ્પ્લીટ થઈ જ ગયું છે. હા હા મસ્ત સ્મેલ આવે છે. ગાઈસ તો આજે આપણે ગોળ પરોઠા નથી કરવાના, આપણે ત્રિકોણ કરવાના છે. એટલે બાવળિયામાં ઘા ન કરવા આપણે. તો જો અહીંયા થાય છે ગોળ જ, પણ આ તો પરોઠા ત્રિકોણ હોય એટલે આપણે ત્રિકોણ કરવાના છે. જો હવે 2 પરોઠા થઈ ગયા છે કમ્પ્લીટ ટકાટક. અને હવે સાઈડમાં આપણે મૂકી દીધો છે પ્રસાદ. જુઓ તમે, શેકવા માટે મૂકી દીધો છે પ્રસાદને. હવે આ થઈ જાય એટલે આપણે ખાવાની ઝપાઝપી બોલાવવાની છે. બરોબર છે ને. અને ગાઈસ તો આપણું છેલ્લું પરોઠું છે હવે અહીંયા જુઓ તમે. અને મસ્ત મજાનો પ્રસાદ બની ગયો છે, મહાપ્રસાદ જુઓ તમે. 1 નંબર ફૂલ ટેસ્ટી. આમ જુઓ આજે ભગવાનની મજા કરાવી દીધી. પુરુષોત્તમ માસમાં આમ જો ભગવાનને ભક્તિ સવરા કાઢી દે. હવે અધિક માસમાં ભગવાનને આમ રાજી કરી દેવાના છે. જુઓ પરોઠા જુઓ તમે. આમ ફીલ્ડ જોબની વરસાદ થાય આમ. અને શાકનું તો વાત જ પૂછોમાં. જુઓ કાજુ કરીનું શાક તમે, એકદમ પંજાબી સ્ટાઇલ. ને પલભાઈ જો વાસણમાં લાગી ગયા છે. એ કે અત્યારે કરી નાખીએ, નકર ખાઈને તો થાય નહીં. કેમ કે આ ખાવાનું જેવું છે તો પછી હવે શું થાય તમે જ વિચારો ને. આવું બધું ખાવાનું છે તો પછી આવું બધું ખાઈને કાંઈ કામ તો થાય નહીં. એટલે અત્યારે વાસણ ચાલુ કરી દીધા છે એને પહેલાં જ. બાકી પરોઠું 1 નંબર થયો ત્રિકોણ જુઓ. પલ કરે એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. ક્રેડિટ લઈ લે છે ભાઈ. મતલબમાં કાંઈ વાંધો નહીં, પણ ક્રેડિટ એના લેખે છે. જો આ ચકાચક એકદમ ચમકાવી દીધા છે જુઓ તમે આમ વાસણને. તો બસ આજે થોડીક આવી નાની બાકાજીકી કરી છે. તમે કરતા જજો કમેન્ટ પરોઠાની. હવે પરોઠાનો વારો આવી ગયો છે કમેન્ટ કરવાની. કેમ પરોઠા બનાવ્યા છે જર્મનીની અંદર. સ્કિલ શો કરી દો આમ જો. આ વાહ પર વાહ કરી દીધું હો. બાકી જો પરોઠું આમ ઊંધું હતું ચીતું કરી દીધું. આમ ચપટી વાગે ને એમ તો બસ આવું હોય છે. બસ તો હવે આ પરોઠું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ને પલભાઈ આપણો ભગવાનની ડીશ તૈયાર કરે છે. કેમ કે ભગવાનને બી હવે આજે જમાડવાના છે મસ્ત મજાના. જો કે હજી 8:30 જ થયા છે સાંજના. તો એટલું બધું મોડું નથી થયું. કલાકમાં તો અમે એટલું બધું કમ્પ્લીટ કરી દીધું. ચાલો તો હવે હેલ્બ્રોનમાં રહેતા હોય આવી જાઓ કાજુ કરીનું શાક અને પરોઠા ખાવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે હજી આપણે ભગવાનનો થાળ ધરવાનો છે ને થોડીક પૂજા કરવાની છે. આગલા વિડીયોમાં બતાવ્યું એમ મંદિર તો આપણે ટકાટક કરી નાખ્યું છે આપણું. ચલો મહાપ્રસાદ લઈ જાઓ. ઓકે બસ તો મહાપ્રસાદને થોડોક આપણે શણગાર આપી દઈએ એટલે છે ને આમ ભગવાન એમ લાગે તો ઓહો. હા તારી લેંગ્વેજ હું સમજી ગયો છું હવે. એટલે આપણે ઊભું રહેવાનું.
તો આપણે ભગવાન માટે ફૂલ ડીશ, ભગવાન માટે કાંઈ આમ બાકી જ નથી રાખવાનું. જો લિજ્જતના પાપડ આપણે સુરતથી લાવ્યા છે, એ પાપડ એ ફેંકી નાખવાના છે. ભગવાનને એમ આજે થવું જ જોઈએ કે ભાઈ નહીં, જર્મનીમાં કોકે મને ઇન્ડિયન માણસે આજે ખવડાવ્યું એમ. ફૂલ પેટ ભરીને ઇન્ડિયન માણસે જમાડ્યો એમ આજે ભગવાનને એમ થવું જોઈએ જર્મનીની અંદર. જો કે આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું જ છે, આપણું મંદિર કમ્પ્લીટ જ છે. તો હવે ભગવાનને અત્યારે આપણે જમાડવાના છે. ચલો, જો પલ થાળ લઈને આવી જ ગયો છે ભગવાનનો. તો હવે અહીંયા મૂકી દઈએ આપણે ગાઈસ. તો ભગવાનનો આપણે થાળ ધરાઈ ગયો છે. જો છાશ આપણે આખો ગ્લાસ ભરીને આપવાનું છે ભગવાનને, અને પાણી છે ને નાની ટબુડીને દેવાનું છે, કેમ કે ભગવાનને આપણે છાશ વધુ પીવડાવવાનું છે પાણી કરતાં. ગાઈસ, તો આપણે બધું થાળ ધરાઈ ગયો છે ભગવાનને, અને આરતી બી કરી લીધી છે, અને થાળ બી ગાઈ લીધો છે. અને જો પહેલાં તો તમે પાર્ટ 1 ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, અને પછી આ વિડીયો જોજો, એટલે તમને મજા આવશે. અને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચોક્કસથી મારા વતી તમે કમેન્ટ કરજો. તો ગાઈસ, તમે વિડીયોમાં આગળ જોયું એમ ભગવાનને આપણે થાળ જમાડી દીધો છે, અને હવે આપણે જમવાનું છે. તો કાજુ કરીનું શાક, પરાઠા, મહાપ્રસાદ, પાપડ, છાશ, સેમ ટુ સેમ એવું આપણા ભાઈને બી છે. એને તો ચાલુ કરી જ દીધું છે ક્યારનું. ને કેવું પીનું, જો કે હું હજી પૂછવાનો હતો કે કેવું પીનું રિવ્યૂ લેવાનો હતો, ત્યાં તો ડાયરેક્ટ એને કહી જ દીધું કે 1 નંબર. એટલે બસ, તો આવું હતું આજનું પ્રોગ્રામ. અને આજના 2 પાર્ટ આવા હતા. તો તમને કયો પાર્ટ વધુ મજા આવી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને બંને પાર્ટ તમે જોવાનું પણ ભૂલતા નહીં, કેમ કે જો કે તમે જોયો હશે તો જ તમને ખ્યાલ આવશે કે પાર્ટ 1 મજા આવી કે પાર્ટ 2માં મજા આવી. અને બસ, તો આમને આમ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને સપોર્ટ આપતા રહેજો, એટલે અમે આવા નવા વિડીયો બનાવતા રહેશું. અને તો ચાલો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.